હેલો મિત્રો, તુલસીના પાન ખાવાના ફાયદા. તો મિત્રો મારી ચેનલને લાઈક અને ફોલો કરી લેજો. નવા આવ્યા હોય તો મિત્રો વિડીયોને જરૂર જોજો, મજા આવશે. અને તુલસીના ફાયદા છે મિત્રો. તુલસી આયુર્વેદમાં ખૂબ જ મહત્ત્વનું ઔષધીય છોડ માનવામાં આવે છે મિત્રો. નિયમિત અને મર્યાદિત માત્રામાં તુલસીના પાન ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. પહેલું, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે મિત્રો. ભાગ નંબર 2, શરદી ખાંસીમાં રાહત. તુલસીના પાન શરદી, ઉધરસ અને ગળાના દુખાવામાં ઉપયોગી માનવામાં આવે છે. તુલસીવાળા ચા પીવાથી આરામ મળી શકે છે. ભાગ નંબર 3, પાચન શક્તિ સુધારે છે. તુલસી ગેસ, અપચો અને પેટની તકલીફમાં મદદરૂપ થઈ શકે છે અને પાચન ક્રિયાને સુધારે છે. 4, તણાવ ઘટાડવામાં મદદરૂપ. તુલસીને કુદરતી એડેપ્ટોજન માનવામાં આવે છે, જે માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. 5, સ્વતંત્ર માટે ફાયદાકારક. અસ્થમા, એલર્જી અને શ્વાસ સંબંધિત કેટલીક સમસ્યાઓમાં તુલસી લાભદાયક માનવામાં આવે છે મિત્રો. ભાગ નંબર 6, હૃદયના સ્વાસ્થ્ય માટે સારી. અને તુલસીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપી શકે છે અને ઓક્સિડેટિવ તાણ ઘટાડે છે. ભાગ નંબર 7, બ્લડ શુગર નિયંત્રણમાં મદદ. કેટલાક અભ્યાસો સૂચવે છે તુલસી બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં સહાયક થઈ શકે છે. ભાગ નંબર 8, મોઢાની દુર્ગંધ દૂર કરે છે. તુલસીના પાન ચાવવાથી મોઢાની દુર્ગંધ ઓછી થઈ શકે છે અને મૌખિક સ્વચ્છતા જળવાઈ રહે છે મિત્રો. ભાગ નંબર 9, ત્વચા માટે લાભદાયી. તુલસીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાના ચેપ અને ખીલમાં મદદરૂપ થઈ શકે છે મિત્રો. ભાગ નંબર 10, શરીરને ડિટોક્સ કરવામાં મદદ. તુલસી શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢવાની પ્રક્રિયામાં સહાયરૂપ માનવામાં આવે છે. કેવી રીતે ખાવું? તો ચાલો મિત્રો, કેવી રીતે ખાવું એ આપણે જાણી લઈએ. સવારે ખાલી પેટ 3 થી 5 તાજા પાન ચાવી શકાય છે. તુલસીની ચા બનાવીને પી શકાય છે મિત્રો. મધ સાથે તુલસીનો રસ પણ લઈ શકાય. તો મિત્રો, નવા જોડાયા હોય તો મારી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને વિડીયો મૂકવું એટલે નોટિફિકેશન મળી જાય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.